નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11 જે છે દ્રવ્ય અને વિકિરણનો દૈત્ય સ્વભાવ એનું રિવિઝન જે છે એ કરવાના છીએ. ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલી આપણી થિયરી આ ચેપ્ટરમાં જે છે એ છે ઇલેક્ટ્રોનના. આખો વ્યવસ્થિત પ્રશ્ન લખીએ તો પ્રશ્ન એવો છે, ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીત જણાવો અથવા રીતો જણાવો. ચાલો, 3 રીત છે ધાતુમાંથી ઇલેક્ટ્રોન જે છે એનું ઉત્સર્જન કઈ રીતે કરી શકાય. સૌથી પહેલી જે રીત છે એનું નામ છે તાપીય ઉત્સર્જન, અથવા તો એને કહેવાય ઉષ્માજનિત ઉત્સર્જન. તાપીય ઉત્સર્જનને બીજું શું કહેવાય? ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. તાપીય ઉત્સર્જનમાં શું કરવામાં આવે તો કે ધાતુનો જે ફિલામેન્ટ જે છે એને આપણે ગરમ કરવાનો, એટલે કે ઉષ્મા જે છે એ આપવાની. બરાબર, એટલે ધાતુના ફિલામેન્ટને ઉષ્મા ઉર્જા આપીને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે, એટલે એ રીતને તાપીય ઉત્સર્જન કહેવાય. ડાયોડ છે, ટ્રાયોડ છે, ટીવી ટ્યુબ છે, આ બધામાં તાપીય ઉત્સર્જનની રીત જે છે એ વપરાય. તો આ પહેલી રીતની વાત થઈ ગઈ. બીજી રીત જે છે એ છે ફિલ્ડ ઉત્સર્જન અથવા એને ક્ષેત્રીય ઉત્સર્જનની રીત કહેવાય. હવે આ જે રીત છે એની અંદર ધાતુનો જે ફિલામેન્ટ હોય એને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર જે છે એ લાગુ પાડવામાં આવે. ધાતુના ફિલામેન્ટને 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન જે છે એ લાગુ પાડવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ રીતને ફિલ્ડ ઉત્સર્જનની રીત અથવા તો ક્ષેત્રીય ઉત્સર્જનની રીત કહેવાય. ત્રીજી રીત જે છે કે જેની ઉપર આપણું ચેપ્ટર છે એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ચાલો, આ રીતની અંદર શું કરવામાં આવે? ધાતુની એક ફોટો સંવેદી સપાટી લેવામાં આવે, એટલે કે એવી સપાટી કે જે પ્રકાશનું શોષણ સારી રીતે કરી શકે, એને ફોટો સંવેદી સપાટી કહેવાય. એના પર યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે. હવે યોગ્ય ઉર્જા ધરાવતો પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જેની ઉર્જા ધાતુના વર્ક ફંક્શન કરતાં વધારે હોય. બરાબર, એટલે યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ ધાતુ પર આપાત કરતા એ પ્રકાશનું ધાતુની સપાટીમાં શોષણ થાય અને એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવે. બરાબર, તો આ જે રીત છે એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની રીત કહેવાય, જેની ઉપર આપણે ચેપ્ટર આગળ જે છે એ ભણવાનું છે. તો 2 માર્કમાં આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો વર્ણવો. એકદમ સિમ્પલ અને ટૂંકો પ્રશ્ન છે. 3 રીત અને એની વિશે તમારે 1-2 જે છે એ લાઈન લખવાની છે. એટલે આ પ્રશ્ન જે છે આપણો પૂરો થઈ ગયો. ચાલો, ક્લિયર થાય છે. એની પછી જે છે આ ચેપ્ટરમાં બીજો પ્રશ્ન મહત્વનો અને મોસ્ટ આઈએમપી જે સૌ પ્રથમ આપણે કરી નાખવાનો છે એ પ્રશ્ન જે છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગની પ્રાયોગિક ગોઠવણ અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર માટે પી લેનાર્ડના પ્રયોગની ગોઠવણ. 2 વાત એક જ થઈ, કોઈ પણ રીતે આપણને પૂછે. ચાલો, તો આ પ્રયોગની અંદર આપણે તો કે સૌ પ્રથમ જે છે એક નિર્વાત કરેલી એટલે કે શૂન્ય અવકાશ ધરાવતી એક કાચની ટ્યુબ લેવામાં આવે, જેને ક્વાર્ટઝ ટ્યુબ જે છે કહી શકાય. એની અંદર બારી જેવી રચના રાખવામાં આવે છે જ્યાંથી આપણે પ્રકાશને આપાત કરી શકીએ, એટલે આ બારી જેવી રચનાને ક્વાર્ટઝ વિન્ડો કહેવાય. આ ક્વાર્ટઝ ટ્યુબની અંદર એક છેડે જે છે એ ધાતુની સંવેદી સપાટી રાખેલી હોય છે, બીજા છેડે જે છે ઇલેક્ટ્રોનને કલેક્ટ કરવા માટે કલેક્ટર રાખેલું હોય છે, જેને મેં એ વડે દર્શાવેલું હોય છે. આ બંનેને બેટરી સાથે જે છે એ જોડેલા હોય છે. બરાબર છે.
હવે કલેક્ટર જે છે એને ધન વિભવે આપણે જોડેલું છે, બરાબર. શું કામ? કારણ કે જ્યારે આ ક્વાર્ટઝ વિન્ડોમાંથી પ્રકાશને આપાત કરવામાં આવશે એ પ્રકાશનું આ સંવેદી સપાટી દ્વારા શોષણ થશે અને એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન્સ. શું કહેવાય એને? ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય. હવે ઇલેક્ટ્રોન ઋણભારિત છે. કલેક્ટર જે છે એને આપણે બેટરીના ધન છેડે જોડેલું છે, એટલે કે ધન વિભવે રાખેલું છે, એટલે એને આકર્ષે એટલે બધા ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટર તરફ આકર્ષાશે અને કલેક્ટર એને જમા કરશે. હવે એની સાથે આપણે બાહ્ય પરિપથ જે છે એ જોડેલો છે, એટલે એના લીધે શું થશે? આખો પરિપથ પૂર્ણ થશે અને એક આખી બંધ પરિપથ રચાશે, જેથી કરીને પરિપથમાં એક પ્રવાહ પસાર થશે. તો અહીંયા જે પ્રવાહ પસાર થાય છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. હવે આ પ્રવાહની હાજરી નોંધવા માટે આપણે અહીંયા પરિપથમાં એ મીટર જોડેલું હોય, એટલે જ્યારે એ મીટર આપણને આવર્તન દર્શાવશે ત્યારે ખ્યાલ આવશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થઈ ગઈ છે અને પરિપથમાંથી પ્રવાહ જે છે એ પસાર થવાનું શરૂ થઈ ગયું છે. તો આ આખી જે આપણે વાત કરી, બરોબર છે, એ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક ગોઠવણની છે. સૌ પ્રથમ જે છે એ તમારે આકૃતિ દોરવાની છે, ત્યારબાદ આપણે જે કાંઈ સમજણની વાત કરી એ બધું લખાણ આપણે જે છે એ લખવાનું છે કે ભાઈ આકૃતિમાં એક નિર્વાત કરેલી કાચની ટ્યુબ લેવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જેને ક્વાર્ટઝ ટ્યુબ કહે છે. પ્રકાશ આપાત કરવા માટે તેમાં બારી જેવી રચના રાખેલી હોય છે જેને ક્વાર્ટઝ વિન્ડો કહે છે, બરોબર છે. હવે આ ક્વાર્ટઝ ટ્યુબ જે છે એના બંને છેડે, એક છેડે ધાતુની ફોટો સંવેદી સપાટી અને બીજા છેડે જે છે એ કલેક્ટર જે છે એ રાખેલું હોય છે અને આ બંનેને બાહ્ય વિદ્યુત પરિપથ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી કલેક્ટર જે છે એ ધન વિભવે રહે, બરોબર. હવે ક્વાર્ટઝ વિન્ડોમાંથી યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ આપાત કરતા આ પ્રકાશ દ્વારા ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન્સ કહે છે. આ ઇલેક્ટ્રોન જે છે એ કલેક્ટર પર જમા થશે, જેના લીધે પરિપથમાં એક પ્રવાહ પસાર થશે. એ પ્રવાહને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહે છે અને પ્રવાહની હાજરી નોંધવા માટે પરિપથમાં એ મીટર જોડેલું હોય છે. લ્યો, તો આ આખી એની પ્રાયોગિક ગોઠવણની વાત અને સમજૂતી જે થઈ ગઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ આપણે આ ચેપ્ટરમાં સૌ પ્રથમ આ પ્રશ્ન કરી નાખવાનો છે. ચાલો, એની પછી બીજા નાના નાના પ્રશ્નો જે છે આપણે જોઈએ તો ફોટો પ્રવાહની આપાત પ્રકાશની તીવ્રતા. અને આપણે આવી રીતે લખીએ કે આપાત પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. એટલે કે પ્રકાશની તીવ્રતા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેનો સંબંધ, બરોબર. આપાત પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે બદલાય છે એ આપણે સમજવાનું છે. જો તીવ્રતામાં વધારો કરવામાં આવે તો ફોટો પ્રવાહ જે છે એ શું થાય છે? વધે છે, બરોબર. જો તીવ્રતા જે છે એમાં ઘટાડો કરવામાં આવે તો પ્રવાહ જે છે એ શું થાય છે? ઘટે છે. એટલે એનો અર્થ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. જ્યારે તીવ્રતામાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રવાહમાં ફેરફાર થાય છે. જો તીવ્રતા વધારવામાં આવે તો પ્રવાહ વધે છે, તીવ્રતા ઘટાડવામાં આવે તો પ્રવાહ ઘટે છે. હવે તીવ્રતા વધારવી કે ઘટાડવી એટલે શું? તીવ્રતા વધારવી એટલે ઉર્જા વધારવી, એટલે જેમ પ્રકાશની ઉર્જા વધે એમ પ્રકાશ જે છે ઘટ્ટ થતો જાય. તીવ્રતા ઓછી તો ઓછો ઘટ્ટ પ્રકાશ એટલે કે ઝાંખો પ્રકાશ થશે, બરોબર છે. જો એની માટે આપણે આલેખ દોરીએ તીવ્રતા વિરુદ્ધ
ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ જે છે આપણને રેખીય મળશે, એટલે કે જેમ તીવ્રતામાં વધારો થતો જશે એમ ફોટો પ્રવાહ જે છે એ વધતો જશે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે તીવ્રતાના વધારા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય. પણ એનો અર્થ એવો નથી કે જેમ જેમ તમે તીવ્રતા આગળ વધાર્યા જ કરશો એમ એટલી વાર જે છે પ્રવાહ જે છે એ વધ્યા કરશે. શરૂઆતના સમયમાં જેમ તમે તીવ્રતા વધારો એમ પ્રવાહ જે છે એ વધશે. બરોબર. હવે પ્રવાહ વધવાનું કારણ શું છે તો કે જેમ તમે અહીંયા તીવ્રતામાં વધારો કરશો એમ આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન વધારે બહાર આવશે અને જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ પ્રવાહ જે છે એ વધશે. એટલે જ્યાં સુધી ધાતુમાંથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધ્યા કરે ત્યાં સુધી ફોટો પ્રવાહ જે છે એ વધ્યા કરશે. હવે તીવ્રતા વધારતા એક સમય તો એવો આવશે ને કે જ્યારે ધાતુમાંથી બધા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવી ગયા હોય, એટલે કે હવે ધાતુમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન વધ્યા જ નથી કે જે હવે બહાર આવી શકે. તો એક લિમિટ પછી એવું થઈ જશે કે તીવ્રતામાં વધારો કરવા છતાં પણ પ્રવાહ જે છે એ વધશે નહીં, પ્રવાહ જે છે અચળ થઈ જશે. એટલે શરૂઆતના સ્ટેજમાં એવું હતું જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ પ્રવાહ વધશે, કારણ કે તીવ્રતા વધારો એટલે સંખ્યા વધશે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલે પ્રવાહ વધશે. પણ વધારતા એક સમય એવો આવ્યો કે જ્યારે પ્રવાહ જે છે અચળ થઈ ગયો. શું કામ તો કે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ અચળ થઈ ગઈ. તો જ્યારે પ્રવાહ જે છે એ મેક્સિમમ થઈ ગયો અને હવે એની પછી વધતો નથી. તો આ જે ફોટો પ્રવાહ જે છે એને સંતૃપ્ત ફોટો પ્રવાહ કહેવાય. બરોબર. કારણ કે શરૂઆતના સમયમાં જે છે તીવ્રતા વધારો એમ પ્રવાહ વધે છે. એક સમય એવો આવ્યો કે પ્રવાહ એવો મેક્સિમમ થઈ ગયો કે ત્યાંથી આગળ પછી એ પ્રવાહ વધતો નથી. તો એ પ્રવાહ જે છે એને શું કહેવાય? સંતૃપ્ત ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. ચાલો, આ વાત સમજાય છે. હવે એની પછીનો નાનો એવો બીજો પ્રશ્ન જે છે, વિદ્યુત દબાણની ફોટો પ્રવાહ પર અસર. ચાલો, વિદ્યુત દબાણ એટલે બેટરીના વોલ્ટેજમાં આપણે ફેરફાર કરીએ તો એ મુજબ પ્રવાહ જે છે એ કઈ રીતે બદલાય. હવે આમાં આપણી પાસે બે કેસ છે. સૌથી પહેલું કલેક્ટર ધન વિભવે હોય ત્યારે. ચાલો, સૌ પ્રથમ જે છે કલેક્ટર આપણે ક્યાં રાખેલું છે? ધન વિભવે. તમે જુઓ અત્યારે કલેક્ટર બેટરીના ધન છેડા સાથે જોડેલું એ ધન છે, ઇલેક્ટ્રોન જે છે એ ઋણ છે, એટલે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. બરોબર. તો હવે હું અહીંયા બેટરીના વોલ્ટેજ વધારું. દાખલા તરીકે પહેલા બેટરીના વોલ્ટેજ 1 હતા, તો હવે જે છે મેં બેટરીના વોલ્ટેજ 2 કર્યા, તો આ ધન વિભવ વધ્યું કહેવાય ને. બરોબર. એટલે કલેક્ટર વધારે ધન બન્યું. બેટરીના વોલ્ટેજ હું વધારું જ છું એટલે કલેક્ટર વધારે ધન બને છે. એ વધારે ધન બનશે તો વધારે ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો ફોટો પ્રવાહ જે છે એ વધશે. એટલે જ્યારે કલેક્ટર ધન વિભવે હશે ત્યારે બેટરીના વિભવ જો વધારવામાં આવે, બેટરીના વિભવમાં વધારો કરતા કલેક્ટર વધારે ધન બને. કલેક્ટર વધારે ધન બને અને કલેક્ટર વધારે ધન બને તો વધારે ઇલેક્ટ્રોનને આકર્ષી શકે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ફોટો પ્રવાહ જે છે એમાં વધારો થાય એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ વધે. બરાબર. હજી બેટરીના વોલ્ટેજ આપણે 2 ની બદલે 3 કરશું તો કલેક્ટર એનાથી વધારે ધન બનશે. બરોબર છે. એટલે પાછો ફોટો પ્રવાહ જે છે એ વધશે. તો હવે જેમ જેમ આપણે બેટરીના વોલ્ટેજ વધારતા જઈએ એમ કલેક્ટર વધારે ધન બને એટલે પ્રવાહ વધતો જાય. પણ આમાં પણ એક સર્ટન લિમિટ આવશે કે એક લિમિટ સુધી પ્રવાહ જે છે એ વધશે. બરોબર. શું કામ તો કે જ્યાં સુધી બધા મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નહીં નીકળી જાય
ત્યાં સુધી ઇલેક્ટ્રોનની સંખ્યા કલેક્ટર પર વધતી રહે એટલે ફોટો પ્રવાહ વધતો રહે. હવે માનો કે બધા મુક્ત ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવી ગયા છે, તો હવે નવા કોઈ ઇલેક્ટ્રોન જે છે એ પરિપથમાં જોડાવાના નથી, એટલે એ સમયે ફોટો પ્રવાહ મેક્સિમમ અને અચળ થઈ જશે. અને એ મેક્સિમમ અને અચળ ફોટો પ્રવાહને શું કહેવાય? સંતૃપ્ત ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. બરોબર, એવું આમાં પણ થશે જે આપણે તીવ્રતામાં જે જોયું. ચાલો, તો અહીંયા એક વાત ક્લિયર થાય છે કે કલેક્ટર ધન વિભવે હોય ત્યારે આપણે બેટરીના વોલ્ટેજમાં વધારો કરીએ તો ફોટો પ્રવાહ જે છે એ વધે છે. આનાથી ઉલટું, જો હવે હું વોલ્ટેજમાં ઘટાડો કરું એટલે કે બેટરીના વિભવમાં ઘટાડો કરું તો કલેક્ટરના ધન વિભવ પણ ઘટે, અને કલેક્ટરના ધન વિભવ ઘટે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ શું થશે? ઘટશે. એટલે આ કેસમાં આપણે એવું કહી શકીએ કે કલેક્ટર જ્યારે ધન વિભવે હોય તો બેટરીના વોલ્ટેજ વધે એમ આઈ જે છે એ વધે, અને બેટરીના વોલ્ટેજ ઘટે એમ આઈ જે છે એ ઘટે. ચાલો, ક્લિયર થાય છે? હવે આમાં ને આમાં બીજો કેસ એ છે કે કલેક્ટરને આપણે ઋણ વિભવે રાખીએ. બરાબર, કલેક્ટર ઋણ વિભવે હોય ત્યારે. હવે કલેક્ટર ઋણ વિભવે હોય, આકૃતિ જોઈએ પહેલા આપણને એટલે વ્યવસ્થિત આપણને સમજાય. ચાલો, આ આપણી ક્વાર્ટઝ ટ્યુબ છે, અહીંયા આપણું આ કલેક્ટર, આ ફોટો સંવેદી સપાટી. હવે કલેક્ટર જે છે એને આપણે ઋણ વિભવે રાખવાનું છે, એટલે બેટરીના ઋણ છેડા સાથે જોડી દઈએ. આ કલેક્ટર છે, આ સંવેદી સપાટી એસ છે, અહીંયા આપણે યોગ્ય ઉર્જાવાળો પ્રકાશ આપાત કરીએ એટલે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે ધ્યાનથી સમજો કે કલેક્ટર જે છે ઋણ વિભવે છે. હવે કલેક્ટર જ્યારે ઋણ વિભવે હશે, હવે ઇલેક્ટ્રોન પણ ઋણ, કલેક્ટર પણ ઋણ, એટલે કલેક્ટર ઇલેક્ટ્રોનને શું કરશે? અપા કરશે. એટલે હવે શું થશે કે પહેલા જે ઇલેક્ટ્રોન આકર્ષાતા એ હવે અપાકર્ષાય છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થશે. હા, એવું નહીં થાય કે એક સાથે બધા ઇલેક્ટ્રોન અટકી જશે, કારણ કે કલેક્ટરનો જે ઋણ વિભવ છે એટલે કે કલેક્ટરની જે ઉર્જા છે એની કરતાં આમાંથી ઘણા ઇલેક્ટ્રોન એવા હશે કે જેની ઉર્જા કલેક્ટર કરતાં વધારે હોય. તો જે ઇલેક્ટ્રોનની ઉર્જા કલેક્ટર કરતાં વધારે હશે એ આરામથી કલેક્ટર સુધી જે છે પહોંચી જશે, બાકીના ઇલેક્ટ્રોન જે છે અટકી જશે. એટલે અહીંયા એવું નથી થતું કે કલેક્ટરને ઋણ વિભવે રાખવાથી સીધા ઇલેક્ટ્રોન અટકી જાય છે. હા, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય છે. તો કલેક્ટરને ઋણ વિભવે જ્યારે આપણે રાખીએ ત્યારે કલેક્ટર જે છે એ ફોટો ઇલેક્ટ્રોન્સને શું કરશે? અપા કરશે. એટલે જે ઇલેક્ટ્રોનની ઉર્જા કલેક્ટર કરતાં વધારે હશે એ જ કલેક્ટર સુધી પહોંચી શકશે. આમ ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? ઘટાડો. એટલે ફોટો પ્રવાહ જે છે એ પણ શું થશે? ઘટશે. તો કલેક્ટર જ્યારે ઋણ વિભવે હોય ત્યારે આપણે બેટરીના વોલ્ટેજ વધારીએ, વોલ્ટેજ વધે તો કલેક્ટર વધારે ઋણ બને. બરાબર, સમજો કે દાખલા તરીકે બેટરીના વોલ્ટેજ જે છે એ પહેલાં 1 હતા, તો ત્યારે કલેક્ટર માટે હું એવું કહી શકું કે ભાઈ ધારો કે -1 વોલ્ટ છે. મને એ ખ્યાલ છે કે 1 વોલ્ટ એટલે એ બેટરીના ધન અને ઋણ છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત થયો, પણ હું આ ઉદાહરણ ફક્ત તમને સમજાવવા માટે લઉં છું. બરોબર છે? તો હવે હું જ્યારે 2 વોલ્ટ કરીશ તો અહીંયા બેટરીના વોલ્ટેજ મેં વધાર્યા છે, પણ કલેક્ટર હવે વધારે ઋણ થયું. બરોબર, એટલા માટે કલેક્ટર વધારે ઋણ થશે તો એ વધારે ઇલેક્ટ્રોનને અપા કરશે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય. એટલે જેમ બેટરીના વોલ્ટેજ આપણે વધારતા જઈએ એમ કલેક્ટર વધારે ઋણ બનતું જાય, અને જેમ એ વધારે ઋણ બને એમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, અને જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે એમ ફોટો પ્રવાહ જે છે ઘટતો જશે. એટલે આમ કલેક્ટર જ્યારે ઋણ વિભવે હોય ત્યારે બેટરીના વોલ્ટેજમાં જો આપણે વધારો કરીએ તો આઈ જે છે એ શું થાય? ઘટે. બરોબર, આઈ જે છે એ શું થશે? ઘટતું જશે. આ વાત ક્લિયર થાય છે? એટલે આમાં બંને વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો, હવે હજી પણ આપણે બેટરીના વોલ્ટેજ વધારીએ. બરોબર, 2ના દાખલા તરીકે 3 કરીએ તો કલેક્ટર વધારે ઋણ બનશે,
એટલે હજી પ્રવાહ જે છે એ ઘટતો જશે. એમ કરતાં કરતાં આપણે કલેક્ટરના વોલ્ટેજ જે છે એ એટલા વધારી દઈએ કે કોઈ ઇલેક્ટ્રોન અહીંયા કલેક્ટર સુધી પહોંચી જ ન શકે. કલેક્ટરની ઉર્જા એટલી બધી વધી જાય કે ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચી શકે નહીં. હવે જો કોઈ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી ન પહોંચે તો આ પરિપથ પૂર્ણ થશે નહીં. બરોબર, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ આવતા અટકી ગયા, સ્ટોપ થઈ ગયા. બરોબર છે. હવે ઇલેક્ટ્રોન અટકી જશે તો પ્રવાહ જે છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરોબર છે. તો જે વોલ્ટેજ માટે ફોટો પ્રવાહ શૂન્ય થઈ જાય એ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, જેને આપણે દર્શાવશું V0 વડે. શું કહેવાય એને? સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. બરાબર. તો કલેક્ટરના જે ઋણ વિભવ માટે, કલેક્ટરના જે ઋણ વોલ્ટેજ અથવા ઋણ વિભવ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. હવે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે કેટલી ઉર્જા આપણે ખર્ચી? તો કે EV0 જેટલી. ઉર્જાનું સૂત્ર શું થાય? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું ખર્ચાણું? V0 જેટલું. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? E જેટલો. તો E ગુણ્યા V0 કરીએ એટલે ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે કેટલી ઉર્જા ખર્ચી એ આપણને મળે. અને એને અટકાવવા માટે જે આપણે ઉર્જા ખર્ચી હોય એ જ એની ગતિ ઉર્જા કહેવાય. એટલે આના પરથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર 1/mv² બરાબર આપણે શું લખી શકીએ? EV0. એટલે અહીંયા ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કોના પર આધારિત છે? સ્ટોપિંગ પોટેન્શિયલ પર. જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી કહેવાય. જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય ઘટે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ ઘટી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો ફોટો ઇલેક્ટ્રિક પ્રયોગ જે આપણે ભણ્યા એમાં બીજો નાનો એવો પ્રશ્ન હતો કે વિદ્યુત દબાણની ફોટો પ્રવાહ પર અસર. હવે એમાં બે કેસ હતા, બંને કેસ જે છે મેં તમને વારાફરતી સમજાવ્યા. ચાલો એની પછી જે છે મહત્વનો અને આઈએમપી પ્રશ્ન, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. ચાલો હવે એ જોવાનું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કઈ રીતે બદલાય છે. બરોબર. તો એની માટે લેણાને અલગ અલગ તીવ્રતા અને અલગ અલગ આવૃત્તિઓ લઈને આ પ્રયોગ કર્યો હતો. એની માટે આલેખ પણ જે છે એ દર્શાવેલો છે, તો આલેખ દ્વારા જ આપણે સમજશું. ચાલો અહીંયા એક્સ અક્ષ ઉપર જે છે એમાં સ્ટોપિંગ વોલ્ટેજ, બેટરીના જે વોલ્ટેજ જે છે V લીધેલા છે. હવે આ આપણું ઉગમ બિંદુ છે, તો ઉગમ બિંદુની જમણી બાજુ ધન, ડાબી બાજુ શું આવશે? ઋણ. હવે આપણે વાત કરીએ છીએ સ્ટોપિંગ પોટેન્શિયલની. સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરતા હોય ત્યારે કલેક્ટર જે છે ઋણ વિભવે હોય, એટલે કે એના વોલ્ટેજની સાઇન આપણે ઋણ દર્શાવીએ છીએ. એટલે વોલ્ટેજ માટેનું જે મૂલ્ય છે એ આપણે ક્યાં દર્શાવશું? ઋણ એક્સ અક્ષ પર. અહીંયા તીવ્રતા અને આવૃત્તિ બંને આપણે જે છે વાય અક્ષ ઉપર જે છે એ સમજતા જશું. ચાલો સૌપ્રથમ જે છે લેનાર્ડે I1 તીવ્રતા ધરાવતો પ્રકાશ જે છે એ લીધો. બરોબર. એની આવૃત્તિ જે છે એને F1 રાખી. તો એની માટે એને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ V01 મળ્યો. ઋણ બાજુ છે એટલે -V01 લખું છું. બરોબર. મૂલ્ય ઋણ નથી, ખાલી આપણે દિશા ઉલટાવી છે એટલે માઇનસ લખાય, એ તો તમને ખ્યાલ જ છે. ચાલો તો આ F1 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ લીધો. હવે તીવ્રતા એની એ જ છે, પણ જો આવૃત્તિ જે છે બદલવામાં આવે, ધારો કે F2 આવૃત્તિ એને લીધી, તો F2 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાઈ જાય છે. એટલે કે જ્યારે આવૃત્તિ બદલવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન
માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ બદલાઈ જાય છે. ફરીથી પાછું તીવ્રતા એની એ જ છે, પણ જો આવૃત્તિ જે છે એ બદલવામાં આવે, ધારો કે આવૃત્તિ F3 થઈ તો ફરીથી પાછો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ બદલાઈ જાય છે. એટલે આના પરથી એક વાત ક્લિયર થઈ ગઈ કે પ્રકાશની આવૃત્તિ બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ બદલાઈ જાય છે. બરોબર. ફરીથી પાછું આપણે ચેક કરીએ તો હવે વધારે તીવ્રતા I2 ધરાવતો જે છે એ પ્રકાશ લેવામાં આવ્યો, તીવ્રતા જે છે એ વધારવામાં આવી, પણ આવૃત્તિ F1 જ રાખી અહીંયા જે હતી તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એનું એ જ મળે છે. એટલે કે તીવ્રતામાં ફેરફાર કરીએ પણ આવૃત્તિ જે છે અચળ રાખીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતો નથી. સેમ એવી રીતે કે તીવ્રતા I2 જ છે, પણ જો આપણે આવૃત્તિ પહેલાની જેમ F2 રાખીએ તો એ વખતે જે સ્ટોપિંગ પોટેન્શિયલ મળતો હતો એ જ સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ મળે છે. બરોબર. સેમ એવી રીતે F3 આવૃત્તિ માટે જે સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલા મળતો હતો ફરી પાછો એ જ મળશે. તો આ આખા પ્રયોગ ઉપરથી તારણ એ નીકળે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખતું નથી. બરોબર. અને આ આપણે એની માટેનો આલેખ પણ દર્શાવ્યો. તો આ પ્રશ્નની અંદર આપણે શું સમજ્યા કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પ્રકાશની આવૃત્તિ બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કઈ રીતે બદલાય છે. ચાલો, આ વાત ક્લિયર થાય છે. હવે જે મહત્વનો અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે આપણે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગના પ્રાયોગિક તારણો. ચાલો, સૌથી પહેલો આ ચેપ્ટરમાં પ્રશ્ન તમે મોસ્ટ આઈએમપી અથવા સૌથી પહેલો પાકો કરવા જેવો પ્રશ્ન કયો તો એ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગની ગોઠવણ, જે આપણે પહેલા કર્યો હતો. બીજો જે પ્રશ્ન છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગની પ્રાયોગિક તારણો. બરોબર છે. એટલે કે પ્રયોગના પ્રાયોગિક તારણો. આ બંને પ્રશ્નમાં ધ્યાન રાખવાનું, પ્રાયોગિક ગોઠવણ કીધી છે કે પ્રાયોગિક તારણો પૂછ્યા છે. પ્રાયોગિક ગોઠવણમાં આપણે અગાઉ જે પ્રશ્ન કર્યો એ આવશે. બરોબર. અને તારણોમાં પ્રયોગની અંદર જે મુદ્દાઓ લેનાર્ડને જોવા મળ્યા એ મુદ્દાઓ આપણે લખવાના છે. સૌથી પહેલો મુદ્દો જે છે એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર તાક્ષણિક ઘટના છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તાક્ષણિક ઘટના છે. એટલે કે પૂરતી ઉર્જાવાળો પ્રકાશ આપણે આપાત કરીએ, પછી ઝાંખો હોય કે ઘાટો હોય, બરોબર છે, પૂરતી ઉર્જા અને પૂરતી આવૃત્તિવાળો પ્રકાશ આપણે જ્યારે આપાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ તાક્ષણિક ઘટના છે. એટલે લગભગ 10⁻⁹ સેકન્ડમાં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે એ શરૂ થઈ જાય છે. એટલે કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનને જુદો જુદો સમય લાગતો હોય અથવા તો ખૂબ વાર લાગતી હોય એવું નથી. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ કેવી ઘટના છે? તાક્ષણિક ઘટના છે. બીજું, ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે કંઈક ઓછામાં ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવો જરૂરી છે. અને એ આવૃત્તિને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય અથવા કઠિન આવૃત્તિ કહેવાય. તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે એવું નથી કે કોઈ પણ આવૃત્તિનો પ્રકાશ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થઈ જાય. દરેક ધાતુનું એક વર્ક ફંક્શન હોય, એ વર્ક ફંક્શનને અનુરૂપ એની એક જરૂરી આવૃત્તિ હોય. એટલી આવૃત્તિવાળો ઓછામાં ઓછો આપણે પ્રકાશ આપાત કરવો પડે
તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય અને એ ઓછામાં ઓછી અથવા લઘુત્તમ આવૃત્તિને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. ત્રીજો મુદ્દો જે છે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. ચાલો, એટલે કે તીવ્રતામાં ફેરફાર કરવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એમાં ફેરફાર થાય છે. આવૃત્તિ બદલવાથી પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. ચોથો મુદ્દો જે છે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. એમસીક્યુમાં પણ આવા પ્રશ્નો પૂછે છે એટલે ખાસ ધ્યાન રાખજો. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે? આપાત પ્રકાશની આવૃત્તિ પર. એટલે જ્યારે પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ બદલાય છે, પણ ત્યારે પ્રવાહ બદલાતો નથી. એટલે કે પ્રવાહનું મૂલ્ય જે છે એ તીવ્રતા ઉપર આધાર રાખે છે, આવૃત્તિ પર નહીં. એવી જ રીતે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર નહીં. તો આ ચાર મેઇન જે છે એ પ્રાયોગિક તારણો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ એકદમ ઇઝી છે, ખાસ આપણે જે છે એ પાકું કરીને જવાનું છે. ચાલો, તો એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ તો એ પ્રશ્ન છે ફોટોનના ગુણધર્મો અથવા તો ફોટોનની લાક્ષણિકતા. બરોબર, પ્રશ્ન આવી રીતે પૂછી શકે, ફોટોનના ગુણધર્મો જણાવો અથવા તો ફોટોનની લાક્ષણિકતા જણાવો. બરોબર છે. ચાલો, તો ફોટોનની લાક્ષણિકતામાં સૌથી પહેલું જે છે ફોટોન જે છે એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે. બરોબર, ટૂંકમાં લખું છું અહીંયા કે ભાઈ ફોટોન જે છે એ દ્રવ્ય કણની જેમ વાસ્તવિક કણ છે અને દ્રવ્ય કણની જેમ આંતર ક્રિયાઓ કરી શકે છે. ચાલો, આ એની પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા, ફોટોનની ઉર્જા જે છે એ HF/c જેટલી છે. બરાબર, ફોટોનની ઉર્જા કેટલી થશે? HF/c જેટલી છે. અને ફોટોનની ઉર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. ચાલો, ફોટોનની ઉર્જા તીવ્રતા પર આધારિત નથી. આપણો બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજો મુદ્દો જે છે ફોટોનનું દળ HF/c² જેટલું છે. ચાલો, આ એની ત્રીજી લાક્ષણિકતા થઈ ગઈ. ચોથી લાક્ષણિકતા, ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. બરાબર, ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે એનો કુલ વિદ્યુત ભાર જે છે એ શૂન્ય છે. તે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતા નથી. બરાબર, અને છેલ્લી લાક્ષણિકતા જે છે કે ભાઈ ફોટોન અને કણ સંઘાતમાં કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે કે સંઘાત દરમિયાન ફોટોન જે છે એ ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ જેવા નિયમોનું
પાલન કરે છે. તો આ 5 લાક્ષણિકતાઓ જે છે એ મહત્વની છે, ખાસ આપણે કરી નાખવાની છે. આ ચેપ્ટરમાં સૌથી પહેલા કરવા જોગ જે પ્રશ્નો હોય તો અગાઉ જ કીધું, ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની પ્રાયોગિક ગોઠવણ, ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક તારણો અને ત્રીજો જે છે ફોટોના ગુણધર્મો. સૌથી પહેલા આ 3 પ્રશ્ન જે છે આપણે કરી નાખવાના. ચાલો ચેપ્ટરનો હવે આપણે લાસ્ટ પ્રશ્ન જે છે એ જોઈએ. દ બ્રોગલીની પરિકલ્પના. દ બ્રોગલીની પરિકલ્પના. ચાલો, દ બ્રોગલીની પરિકલ્પના શું હતી? તો કે કુદરતમાં દ્રવ્ય અને વિકિરણને લઈને સમમિતિ હોવી જોઈએ. આ પ્રશ્ન પૂછવો હોય તો 2 માર્કમાં પૂછી શકાય. એટલે સૌ પ્રથમ જે છે એની વિચારધારા લખો કે દ બ્રોગલીએ શું કીધું? કુદરતમાં દ્રવ્ય અને વિકિરણને લઈને સમમિતિ હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ વિકિરણ, પ્રકાશ, કે જેનું વર્ષોથી કયું સ્વરૂપ માનવામાં આવતું હતું? તરંગ સ્વરૂપ. બરોબર. જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસરે સાબિત કર્યું કે ભાઈ પ્રકાશને કણ સ્વરૂપે હોય છે અને એના કણ સ્વરૂપને જ આપણે શું નામ આપ્યું છે? ફોટોન. એટલે એનો અર્થ એવો થયો કે પ્રકાશ કે વિકિરણને દ્વિ સ્વભાવ છે, તરંગ તરીકે વર્તે છે અને કણ તરીકે વર્તે છે. તો દ બ્રોગલીએ શું વિચારધારા આપી કે જેને આપણે વર્ષોથી દ્રવ્ય માનીએ છીએ એટલે કે કણ માનીએ છીએ એને પણ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. એટલે એક સીધી વિચારધારા કે જેને તમે વર્ષોથી તરંગ માનો છો, જો એને કણ પ્રકૃતિ સાબિત થતી હોય તો જેને આપણે વર્ષોથી કણ માનીએ છીએ એની તરંગ પ્રકૃતિ હોવી જોઈએ. દ બ્રોગલી આ પોતે સાબિત નહોતો કરી શક્યો, એ સાબિત કર્યું હતું ડેવિસન અને ગર્બર નામના વૈજ્ઞાનિકે, જે આપણે અહીંયા દર્શાવવાની જરૂર નથી, ફક્ત તમારા નોલેજ માટે કહું છું. આપણે તો એની પરિકલ્પના અને એનું સૂત્ર જે છે એ લખવાનું છે. મૂળ આ જે વાક્ય છે એનો અર્થ આવો થયો કે ભાઈ દ્રવ્ય હોય એટલે કે જે કણ છે એને તરંગ સ્વરૂપ જે છે એ હોવું જોઈએ. એવી જ રીતે તરંગ જે છે એને કણ સ્વરૂપ હોવું જોઈએ. એટલે બંને એકબીજાના સિક્કાની 2 બાજુઓ જેવું છે. ચાલો, તો આમ કુદરતમાં દ્રવ્ય અને વિકિરણને લઈને સમમિતિ હોવી જોઈએ. હવે જો કોઈ દ્રવ્ય એવું છે કે જેનું વેગમાન જે છે પી છે, તો આવા દ્રવ્યની તરંગ લંબાઈ જે છે લેમ્બડા બરાબર h/p દ્વારા આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, જેને દ બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. પી જે છે વેગમાન દર્શાવે છે એટલે પીની જગ્યાએ આપણે m/v પણ લખી શકીએ. તો લેમ્બડા બરાબર h/p અથવા લેમ્બડા બરાબર h/mv જે દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે અથવા દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈનું સૂત્ર છે. બહુ સિમ્પલ, તમને એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એકદમ ટૂંકો પ્રશ્ન આપેલો છે. છતાં કોઈ મટીરિયલ કે એમાંથી લખવાનો પ્રયત્ન કરજો એટલે એક્ઝેક્ટ તમને આઈડિયા આવે કે કેટલું આપણે પ્રશ્નની અંદર જે છે એ લખવાનું છે. દરેક લેક્ચરમાં મેં તમને કીધું છે, આજે પણ તમને કહું છું કે દરેક થિયરીની અંદર દરેક સ્ટેપના જે છે માર્ક હોય છે, આકૃતિ, આકૃતિના વર્ણન અને સૂત્રના. બરોબર. તો જેટલી વસ્તુ આપણને આવડે છે એટલું આપણે પરફેક્ટ જે છે લખવાનું છે. પ્રશ્ન સંપૂર્ણ ખાલી મૂકીને આવવાનો નથી. એટલે જેટલું તમને આવડે છે એટલું ખાસ તમે પરીક્ષામાં, ટેસ્ટમાં લખો. બરોબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર નંબર 11 હતું અને એમાં જેટલી પણ થિયરીઓ આપણે કરવાની છે એનું ખાસ મેં એક ક્વિક રિવિઝન તમને કરાવ્યું છે. જો તમને કોઈ જગ્યામાં તકલીફ પડતી હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, તો એ પ્રમાણે આપણે નેક્સ્ટ વિડીયોમાં સુધારો કરી શકીએ. ચાલો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.